નિસરાન બંસરીને રમાડવા આવી છો હે એમ જો બંસરીને રમાડવા બધા પૂગી ગયા છે કેમ રોહિત કિયાન તું શું કરશો ક્યાં ગયો તો સ્વિમિંગ પુલમાં હે પછી ત્યાં શું કર્યું નાયા એમ હે ઘોડા હતા બીજું શું હતું કૂતરા હતા હે એ શું કેટલા હતા ત્રણ પાંચ લાયા કેટલા હતા હિરણ બહુ બધા હતા 4 હતા હા જો ભાઈ બંસરીને રમાડવા બધા આવી ગયા પેપ્સી લેવા ગયા છે મામી બાળકો બધા રમી રહ્યા છે હે કેટલા કોણ આવે આટલા મોટા હે આની ઉપર જો માપથી છોટે બંસરી રમવા મળી છે ફળિયામાં બંસરીને બહુ મજા આવે ફળિયામાં રમવા લે 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 હે કેમ બંસરી રમવા મળી છે તેજસ રમાડે છે ફુવારો પાણીનો છાંટે છે જ જ જ જ જ જ જ છાટ પાણી મજા આવે જો જ જ જ વાહ હા હા મજા આવે છે એને गणपति बापा मोरिया हिमा लड्डू चोरिया मंगल मूर्ति मोरिया 1 2 3 4 गणपति नो जय जयकार 5 6 7 8 गणपति हमारे साथ 1 फूल 2 फूल गणपति बापा ब्यूटीफुल 1 स्टार 2 स्टार गणपति बापा सुपरस्टार तपेली में शीर गणपति बापा हीर गली गली में अंदर गणपति बापा सुंदर बाय बाय સરસ ખૂબ વિઘ્ન વિનાયક દેવનું ખૂબ સરસ મજાનું ભજન ગાયું ગણપતિ બાપાનું સરસ રોટલાનું કામ આવે છે અને મિક્સ દાળનો વઘાર થઈ ગયો છે શેની દાળ છે આજે મિક્સ દાળ મિક્સ એટલે ક્યાંક નામ તો અડદની મગની તુવેરની બધી મિક્સ એટલે હાલે 3 જાતની દાળ ભેળવી ઝાઝા ટમેટાનો વઘાર આવી રીતની બધી તો મિક્સરમાં હાલે હાલે જ ને મિક્સ દાળ તો ભાઈ આજે હાવ નવીન રેસીપી આવી છે બેનો કોમેન્ટ કરજો હાવ નવીન ધડાકો છે આજનો તો તુવેરની અડદની અને મગની 3 દાળ મિક્સન કરી છે મિક્સ અને બાજરાના રોટલા આ તો દેશી અસલ કાઠિયાવાડી ખાણું છે સાથ મેં કેરી ગાજર ને બીટ હવે આંબામાં કેરી મળી છે આંબા કાકડી શરૂઆત થઈ ગઈ છે ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ કેસર કેરીઓ કેસર કેરી આવવા મળી હવે નાની નાની શરૂઆત થઈ ગઈ છે હવે એટલે સારે ખાવા મજા આવે 3 ટાઈમ કેરી ખાવાની મજા સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે આમ તો પૂનમને ચાંદા જેવો ગોળ છે આપ જોઈ શકો છો ઈ તો ગોળ જ હોય હો હા અને દાળ પણ તૈયાર બની ગઈ છે દાળ રોટલા ભાવતા હોય કોમેન્ટ કરજો ભાઈ રોટલા એટલે રોટલા તો જો કે ભાવે છે ઉનાળામાં ઓછા ભાવે તાપ બહુ પડે ને ત્યારે ઓછા ભાવે ઠંડીમાં વધારે ભાવે રોટલા અને એક ટાઈમ તો રોટલો ખાવો જ જોઈએ ઉનાળો હોય તો એ શું છે પછી હાંજનો રોટલો થઈ જાય બપોરનો ન રહે સાંજે હળવું ખાણું ચાલુ ભોજન ને જળવું હળવું સરસ મજાના રોટલા તૈયાર થઈ રહ્યા છે
રોટલાને જેમ મળી ને એમ સારો થાય. હમ. અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા. ખૂબ સરસ મજાના રોટલા બની જશે ભાઈ. રોટલાને પેલા નાનું ચકવડું બનાવવાનું. પછી ટપક ટપક ચાલુ કરી દેવાનું. પછી ટપક ટપક ચાલુ કરી દેવાનું એટલે રોટલો થઈ જાય. ઘણા વળીને હતન કરે, નો આવડે નહીં. એનો સ્વાદિષ્ટ બને. એ કઈ લાકડા જેવો, ખેતરના પૈડા જેવો. એવો ન હાલે ખાવામાં. એક રોટલો તૈયાર થઈ ગયો છે, બીજો હવે તૈયાર થવાની તૈયારીમાં છે. મસ્ત મજાનો. સરસ મજાનો બીજો રોટલો પણ તૈયાર થવા મળ્યો છે. સરસ મજાનું જમણવાર તૈયાર થઈ ગયું છે. જમવા પણ બેહી જા 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 બે રમાડવા આવ્યા. જા બંસરીને જા 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 બંસરીને રમાડે છે. બંસરીને હે બંસરી છે એનું નામ. કિયાન છે, આ કનિષ છે. લેખ લખ્યા નવ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથ ને ચાર દીકરા, રામ તે વનમાં કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. આંધળા મા બાપની સેવા રે કરતા, શ્રવણ કેમ વિંધાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી, એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ.